હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ફૂડ પેટ્રોલિંગ તેમજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હિંમતનગર તાલુકાના ગામે પાણીની ટાંકી વિસ્તારથી દરબારગઢ હનુમાનજી મંદિર સુધી સાબરકાંઠા જિલ્લા વડાના આદેશથી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સોમવારના રોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી ઇલોલ ગામ ખાતે રામજી મંદિરમાં સવારે આરતી પૂજા તેમજ પ્રસાદનું વિતરણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોવાથી ઇલોલ ગામના પોલીસ સ્ટાફ તેમજ હેડ કોન્સ્ટેબલ હરિચંદ્રસિંહ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ તેમજ પીપી વાઘેલા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર સાહેબની અધ્યક્ષતામાં ઇલોલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇલોલ ગામના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ગામમાં શાંતિ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર, ઇલોલ.